સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલયમાં કોંગ્રેસની બેઠક મળી। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રભારી મનોહર પટેલની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ હતી, જેમાં ચૂંટણી આયોજન, ઉમેદવારી ફોર્મની પસંદગી અને વિવિધ મુદ્દે વિસ્તૃત ચર્ચા થઈ। કોંગ્રેસ પ્રભારીએ કહ્યું કે ભરૂચ નગરપાલિકાના 11 વોર્ડ માટે અત્યાર સુધી અંદાજે 250 ફોર્મ ભરાયા છે, જેના પરથી સ્પષ્ટ થાય છે કે લાંબા સમય બાદ કોંગ્રેસના કાર્યકરોમાં નવો ઉમંગ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ભરૂચ નગરપાલિકા કોંગ્રેસની બને એ તમામનો એક રાગ જોવા મળ્યો છે, ત્યારે મને ખૂબ આનંદ થાય છે કે શહેર પ્રમુખ સલીમભાઈ અને અમારા જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા સમગ્ર દક્ષિણ ગુજરાતમાં આ સૌથી પહેલી પ્રક્રિયા દક્ષિણ ગુજરાતમાં ભરૂચ નગર અને જિલ્લામાં આ શરૂ થઈ છે અને પૂર્ણ પણ થવાની છે। મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આવનારી નગરપાલિકાની ચૂંટણી ગમે ત્યારે જાહેર થાય, અમારા જિલ્લા પ્રમુખ અને શહેર પ્રમુખ એના માટે તૈયાર છે, કટિબદ્ધ છે અને ફરી એકવાર ભરૂચમાં કોંગ્રેસનો પંજો આવશે।